મિત્રો આ તળાજાનો પાલીતાણા ચોકડીથી મોવા ચોકડી વચ્ચેનો રોડ છે। મિત્રો આ રોડની ખાસિયત એવી છે કે તમે મોવા ચોકડીથી જેમ જેમ આવો ને એમાં એક ગેમ જેવો રોડ છે કે જેમ જેમ તમે આવો એમ 10 સ્ટેપમાં રોડ છે, સારો ખરાબ ખરાબ ખરાબ। જેવા તમે પાલીતાણા ચોકડી સુધી ના રોડ સુધી પહોંચો એટલે રોડની હાલત પૂરેપૂરી ખરાબ, 10મા સ્ટેજે તમે પહોંચી જાઓ। ત્યારે મિત્રો મોદી સાહેબ જ્યારે 20 સપ્ટેમ્બરે ભાવનગરમાં આવી રહ્યા છે ને આપણે જેવી રીતના રીલ જોઈ રહ્યા છીએ કે તાતણા રંગાઈ ગયા, ખાડા બધા પુરાઈ ગયા, રંગાઈ ગયા રે, અરે સાહેબ આવે છે, ખાડા બધા પુરાઈ ગયા રે, સાહેબ આવે છે। તો મિત્રો મારી મોદી સાહેબને એટલી નમ્ર વિનંતી છે કે એક આટો તળાજા સુધી પણ મારો અને તળાજાની આ જે રોડ રસ્તાની હાલત છે તેની ઉપર પણ નજર કરો। કદાચ તમારા આવવાથી આ રોડ રસ્તા કદાચ સારા થઈ જાય તો તમારો ખૂબ ખૂબ આભાર હશે। એવું તો નથી જ કે આ રોડની હાલત જે છે તે કોઈને ખબર નથી, ખબર બધાને છે મિત્રો, ખબર બધી પડે છે। હા, હમ ભી કિસી સે કમ નહીં। મિત્રો અમે પણ એને ચાઈમાં 3 થી 4 વાર રોડને લઈને કમ્પ્લેન કરાવેલી હતી। ત્યારે એને ચાઈવાળા ઉપરથી એવું કે આ જે રોડ છે તેના ફોટા અને વિડીયો કરીને અમને મોકલો। ત્યારે અનેકવાર અમે તેને ફોટા અને વિડીયો પણ મોકલ્યા। ત્યારબાદ એવું કહે છે કે તમારો જે રોડની કામની કાર્યવાહી છે તે શરૂ છે, પ્રોસેસ શરૂ છે। ત્યારે મિત્રો મને એવું થાય છે કે આટલી બધી લાંબી પ્રોસેસ હાલી શકે? 1 વર્ષથી આ રોડ અનંત ખરાબથી ખરાબ હાલતમાં જોવા મળે છે, રોજ અનેક અકસ્માતો અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે મિત્રો તંત્રની આ જે બેદરકારી છે તે તંત્રની સામે ક્યારે આવે છે? આ એને ચાઈમાં એટલી કમ્પ્લેન કરવા છતાંય તે લોકો એકબીજાને ખો આપે છે કે આ અમારામાં નથી આવતો, એને ચાઈવાળા એવું કહે છે અમારામાં રોડ નથી આવતો, પાલિકાવાળા કે અમારામાં રોડ નથી આવતો। ત્યારે મિત્રો આ જે રોડ છે તે અનર્થ છે। અત્યારે તેને આપણે દેશી ભાષામાં કહીએ તો અનર્થ છે। આ રોડનો કોઈ મા બાપ કે કોઈ ધણી નથી થતો, હરેક લોકોને ફરિયાદ કરીએ એટલે એવું કે આ રોડ અમારામાં નથી આવતો, આ રોડ અમારામાં નથી આવતો। તો આ રોડ શું પબ્લિકમાં આવે છે? તો મિત્રો તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।